તો હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહાશિવરાત્રિ આવી રહી છે અને મહાશિવરાત્રિના વ્રત વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો આ વિડીયો આખો વ્રત વિશે રહેવાનો છે અને જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મહાદેવ તમારા ઉપર હંમેશા દયા દ્રષ્ટિ રાખે એ જ આપણે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. અહીંથી આપણે ચાલુ કરીએ છીએ મહાશિવરાત્રિના વ્રતની વાર્તા. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ 14ને દિવસે આવે છે. આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે. મહાશિવરાત્રિ એટલે મહાવદ 14નો દિવસ. આ દિવસ એટલે શંકર ભગવાનનો જન્મ દિવસ. આ દિવસે લોકો શિવરાત્રિનો ઉત્સવ ઉજવે છે, ઉપવાસ કરે છે, ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. આ મહાશિવરાત્રિની કથા હવે આપણે સાંભળીએ. વર્ષો પહેલાની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. એ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું. મહાદેવના મંદિરમાં આંગણામાં બીલીનું ઝાડ હતું. આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા. જંગલમાંથી ખોરાક શોધીને લાવતા અને ખાતા હતા અને સરોવરમાંથી પાણી પીતા હતા. કેટલીક વખત પાણી પીને આ બીલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા. એ દિવસ હતો મહાવદ 14નો. એ દિવસે એક શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો. આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ એને હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં. એવામાં સાંજ પડી. સાંજે થાકી હારીને ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો. એને ખાવા તો કાંઈ મળ્યું નહીં, પણ સરોવરનું મીઠું પાણી પીને એણે ભૂખ ઠારી. એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચાર કરી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો. કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે એને મારી નાખે નહીં. ઝાડ ઉપર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી. આથી એના પાંદડા નડતા હતા. એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો. પરંતુ નીચે જ મહાદેવનું લિંગ હતું. એની ઉપર આ પાંદડા જાણીએ અજાણીએ પડતા હતા. આમ કરતાં કરતાં રાતના લગભગ 11 વાગ્યા. એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું. આવડું મોટું હરણનું ટોળું જોઈને તો શિકારી ખુશ થઈ ગયો. એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું. આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું, ભાઈ શિકારી, હમણાં તીર છોડતો નહીં, જરા ઊભો રહે. કેમ? અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘેર જઈને અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ, પછી તું અમારો શિકાર કર. આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ ભોળા હરણાઓ વાહ! તમે પણ મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ. મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે અત્યારે. અરે ભાઈ શિકારી, તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં. સૌને સૌના બાળકો ઉપર હેત હોય માટે અમારી આટલી માંગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું. આ વાત સાંભળી શિકારીને હરણા ઉપર દયા આવી અને એણે ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું, જુઓ હરણાઓ, તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું, પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો. ભલે કહી હરણા તો રાજી થતાં ઘેર ગયા. ઘેર જઈને પોતાના બચ્ચાને ભેટ્યા, સગાવાલાઓને પણ ભેટ્યા, વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી. સવાર પડવાની થોડી વાર હતી એટલે સૌ બીલીના ઝાડ પાસે જવા નીકળી ગયા. સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા, અમે તમને એકલાને મરવા નહીં દઈએ. શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહી સૌ સાથે જ ચાલી નીકળ્યા.
થોડી વારમાં ટોળું આવી પહોંચ્યું. શિકારીએ ટોળું જોઈ અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે. આથી એને નવાઈ લાગી. હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શિકારી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તારું તીર ચલાવ અમારી ઉપર. હરણા સાચાને વિશ્વાસો છે એમ જાણી શિકારી કહે છે, અરે હરણા, આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે? અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે, એટલે અમારું ટોળું મોટું દેખાય છે. ભાઈ, વાતોમાં સમય બગાડ નહીં. ઘેર તારા બાળકો ભૂખ્યા છે. શિકારીને મનમાં થયું, આવા સતવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય? આમ વિચારી હરણાને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું ફળ તને મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ મૃગલા પણ સાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠ્યા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે શંકર ભગવાન, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો. અને અહીંયા આપણે આ શિવરાત્રિની વ્રત કથા આપણે પૂર્ણ કરીએ છીએ. અને જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો તમારા માટે અમે લઈને આવતા રહીશું અને પવિત્ર વ્રત કથાઓ પણ તમારા માટે લઈને આવતા રહીશું. હર હર મહાદેવ. જય માતાજી.